આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. પેલા કાઢતા ને એમને બધું કાપતા, અત્યારે પેલા તેલ ને બધું કાઢી લે, ડીઝલ કાઢી લે, ઓઇલ કાઢી લે, ઝાડ ને ધોવરાવે. હે હા એટલે આગ બાગ લાગે ને એવું કઈ ન થાય એમ ને? નહીં, કાંઈ ન થાય. 700-800 રૂપિયા જેવું કામ. એમાં 2-3 વિભાગ હોય. હા માલ પાણીનો વિભાગ હોય, બત્તીની સાથે એલપરી હોય તો એનો વિભાગ હોય, પછી સફાઈ નો હોય, એને બેકારી કહેવાય કલરની ભાષામાં. પછી લોખંડ ઉપાડા વાળા હોય તો ઓરિસાના લોખંડ હોય, ગમે એવી પ્લેટ હોય તો એ 10 જણા ઊંચકી લે. હા બરાબર. અને પછી આ ઉપીના સાઈડ ના આવે ભૈયા બધા ગોરખપુર ને દેવરિયાના, ગેસ કટિંગ નું કામ કરે ને આપડે ગુજરાતી ગેસ કટિંગ નું કામ જાજુ કરે. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. નમસ્કાર સર. હા નમસ્કાર. હા, તમને ફોન કર્યો હતો તમારો લીધો. હા એટલે ફોન પડ્યો તો એટલે જ અત્યારે ફોન કર્યો તમને. બોલો બોલો. હા નમસ્તે, હું ત્રાપીથી બોલું છું સાહેબ. ક્યાંથી? ત્રાપજ, તળાજા તાલુકાનો ત્રાપજ, ભાવનગર જિલ્લો. ત્રાપજ. હા બોલો બોલો. શું નામ આપનું? મારું નામ જયંતિભાઈ અમીરભાઈ અંજારા. જયંતિભાઈ. બોલો જયંતિભાઈ. આપણે સંબંધ કરવાનો છે સાહેબ. કોનો સંબંધ કરવો છે? મારો પોતાનો. કેમ બાકી રહી ગયા? હે? બાકી કેમ રહી ગયા? નથી થયા હજી લગ્ન? લગ્ન તો થઈ ગયા હતા પણ એ પછી અમારે 2 જણા ન બની એટલે છૂટા કરેલા છે. છૂટાછેડા લઈ લીધા? હા. તો આપણે યુટ્યુબમાં મેલવાનું છે? તમે કયો એ પ્રમાણે હાલવી, કઈ રીતે હાલવાનું છે? યુટ્યુબમાં મેલીએ છીએ આપણે. મેલવું છે? મેલવી તો હું દેવાનું છે? કાંઈ દેવાનું કાંઈ નહીં, મફત. એડ્રેસ ને એવું કઈ નહીં દેવાનું? એ પાસપોર્ટ તો બધું ફોટો? હું પૂછું એના જવાબ દેવાના છે, બીજું કાંઈ નહીં. ઠીક. હા બરાબર ને? હા હા. કેટલી ઉંમર કેટલી થઈ તમારી? 55. 55 વર્ષ? હા. વર્ષ તો જાજા ખાઈ ગયા તમે. હા. કાંઈ વાંધો નહીં. હાલો યુટ્યુબમાં મેલીએ, તમારા ભાગ હોય ક્યાંક મેળ આવી જાય. હા હા. ચાલુ રાખો. આ તમારો હા વોટ્સએપ નંબર છે? હા. બોલો તો નંબર. 91 57 13 14 40. 91 57 13 14 14 40. 40. 40. થઈ ગયા 10 આંકડા? 2 ને 2 4 થઈ ગયા. હો કેમ પકડાણું નહીં? હે? આવ્યું નહીં વોટ્સએપ કેમ? આમ મારે યુટ્યુબ માં અત્યારે વિડીયો બની છે એટલે નહીં આવ્યું હોય. નેટ બંધ હોય એટલે ન આવ્યું એમ? હા. એક જ મિનિટ હો, તો આપણે બીજી રીતે લઈ લઈએ. હા. બોલો, તમારું નામ બોલો તો આખું. નામ મારું જયંતિભાઈ અમીરભાઈ અંજારા. એક જ મિનિટ. ગામ કયું? ત્રાપજ. ત્રાપજ. હા, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર. ત્રાપજ તળાજા એમ ને? હા. અને કામ શું કરો છો? અલંગમાં જાવી કામ છે. અલંગમાં? હા. એટલે કામ અલંગમાં હું કામ કર્યું? શિપમાં પરશુરામ કામ હોય બધું, નાનું મોટું ભાંગતોડ નું એવું મજૂરી કામ? બધું. મજૂરી કામ. હા. હું કમાતા છો?
રોજ 800 રૂપિયાનું કામ થઈ રહે. એમ દરરોજ નું હા 800 રૂપિયા. પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં હું અને મારા પપ્પા અને મારા બેન. તો અગાઉ તમે લગ્ન કર્યા હતા હા એમાં કઈ બાળકો નો છે? ના ના એમને જાજુ નથી આલ્યું. હે હમ એમાં હું તકલીફ હું થઈ? એમાં અમારે બૈરા સામલા હતા કે નહીં, એમાં કેવા હતા? કાળા છે એટલે એ તેમે મેં બહુ અમને 2 જણાના સંબંધમાં ન આલ્યું એમ. એટલે બાઈ બહુ કાળી હતી એમ? હા પેલા નો જોઈ? પણ ત્યારે તો 21-22 માં એટલી બધી ખબર ન હોય ને આપણને કે આ બધું આખું નડશે એમ પ્રકરણ. હા મારે 93 માં લગ્ન થઈ ગયા હતા. હા હા 93 માં? 71 નો મારો જન્મ છે, 93 માં લગ્ન થઈ ગયા. એને 93 માં લગ્ન થયા તો 7 ને 33 વર્ષ પેલા લગ્ન થઈ ગયા તમારે? હા ત્યાર પછી કઈ ન કર્યું? નહીં. કેમ એમ? પછી ગોત્યું છે પછી સગડો સડી ગયો સગડોળો એટલે ખરું સડ્યું એમ. હે પણ 33 વર્ષ? હા એ તો બહુ જાજુ ખેંચ્યું કરે છે. હા અત્યારે રસોઈ બસોઈ કોણ બનાવે? મારે બેન છે એ બનાવે. મારા મધર 2016 માં ગુજરી ગયા. એટલે બેન ના લગ્ન નથી થયા? ના ના ઈ અપરિણીત છે ને વિકલાંગ છે. અચ્છા વિકલાંગ છે, બરાબર છે. હા તો એ રસોઈ બનાવે એમ ને? હા ભણ્યા છો કઈ? 10 સુધી ભણ્યા છે. 10 સુધી એમ ને? કઈ જ્ઞાતિ માંથી છો? વણકર. વણકર માંથી છો. પરિવારમાં બે ભાઈ બહેન જ કે બીજું કોઈ છે? બીજું છે ભાઈ પણ એનું પોતાનું અલગ રસ્તો કરીને રે છે. એને બેબી ને બાબો છે અલગ રે છે. મકાન ઘરના છે? મકાન ઘરના છે. કેવા છે મકાનો? નળિયા વાળા છે, વિલાયતી નળિયા વાળા. વેલાથી 2 નળિયા. મકાન છે. હા રસોડું છે, સંડાસ બાથરૂમ છે. હે હા તો ત્યાંથી પાણીની કોઈ કેટલું અલંગ કેટલું થાય ત્યાંથી તમારે રાપર થી? અમારે અલંગ 10 કિલોમીટર થાય અને પેલા તો ત્રાપજે જવું પડે હાઈવે થી ગમે ત્યારે ગમે જગ્યાએથી. હમ હા એમ પછી અલંગ આવે એમ ને? અમાર ગામ થી પછી અલંગ આવે, સમુદ્ર આવી જાય. પછી દરિયો સમુદ્ર આવી જાય. હા એમને અલંગમાં કેવું કામગીરી કેવી હોય તમારે? કામગીરી શીપ ની અંદર હોય. હે હા બધું ખાતાની તોડફોડ અલગ અલગ બધા ઉદ્યોગપતિ હોય ને એના ખાતા ની અંદર સીપ લાગે એટલે આપડું કામ મળી જાય એટલે હાલ્યા કરે કામનું. હે હા આમ તો પણ જોખમ નું કામ ગણાય ને કે નહી? જોખમ તો બધે જોખમ જ છે રંજ્યા. હે હા ઘરે બેઠા હોય ને તો જયારે આવવાનું હોય માલિક ને ઉપરથી જોખમ હા તો છે. કામમાં થોડુંક જોખમ રહે પણ આમ કામ એટલું બધું ભારે નહી એમ. હે અને અત્યારે તો શું છે કે સમય પ્રમાણે બધા એવા યંત્રો આવી ગયા એટલે એટલું બધું જોખમ નહી એમ. છે હા બરાબર. હવે અત્યારે અલંગ ની અંદર જો તમે ક્યારેક મુલાકાત કરો ને હા 500 ફૂટ નું શીપ હોય ને તો 500 ફૂટ 1000 ફૂટ ની કિરણ હોય. હે હા તો એ શીપ માંથી જે એને ભાગ કરવામાં આવે ને ભાગ ને એને બ્લોક કરીને હોલ મારીને એને બાંધી કરીને તરત એ કિરણ છે ઊંચું કરીને છે ફિલ્ડમાં મૂકી દે. હે હા 1000 ફૂટ હોય 2000 ફૂટ આગો એ ટુકડો મેકી દે. બરાબર. હા એટલે શીપ કાપવામાં સારું રે કે બહુ પેલા એક્સિડન્ટ થતા હવે એક્સિડન્ટ નથી થતા એટલા બધા. હવે નથી થતા પેલા થતા? પેલા બહુ થતા માણસો મરતા અત્યારે બધી સેફ્ટી આવી ગઈ ને. હા હા એટલે ગ્રીન પ્લોટ હોય સાફ સફાઈ વાળું હોય હે તેલ પેલા કાઢતા ને એમને બધું કાપતા અત્યારે પેલા તેલ ની બધું કાઢી લે ડીઝલ હે કાઢી લે ઓઇલ કાઢી લે હા જહાજ ને ધોવરાવે. હે હા એટલે આગ બાગ લાગે ને એવું કઈ ન થાય એમ ને? નઈ કઈ ન થાય 700-800 રૂપિયા જેવું કામ એમાં 2-3 વિભાગ હોય. હા માલ પાણી નો વિભાગ હોય બતીની સાથે એલપરી હોય તો એનો વિભાગ હોય. હે પછી સફાઈ નો હોય એને બેકારી કહેવાય. હે અલગની ભાષામાં હા હા પછી લોખંડ ઉપડા વાળા હોય તો ઓરિશા ના લોખંડ હોય ગમે એવી પ્લેટ હોય તો એ 10 જણા ઊંચકી લે. હે હા બરાબર. અને
પછી આ ઉપીના સાઈડ ના આવે ભૈયા બધા ગોરખપુર ને દેવરિયાના ગેસ કટિંગ નું કામ કરે ને આપડે ગુજરાતી ગેસ કટિંગ નું કામ જાજુ કરે. અત્યારે 800-850 રૂપિયા 8 કલાક ના આપે. બરાબર. હા સારું લ્યો. હા. કેટલા માણસો કામ કરતા છે? એક પ્લોટ ની અંદર ઓછામાં ઓછા 250-300 માણસ જોઈએ કામ કરવા માટે. એક પ્લોટમાં? હા. એવા કેટલા પ્લોટ છે તે? ના અત્યારે અલંગ થી સોંસિયા સુધીના પ્લોટ 200 પ્લોટ છે. એમ 200 પ્લોટ, દરેક પ્લોટમાં 250 માણસો? હા 250. અમુક પ્લોટ ખાલી હોય, સીપ નો લગાડે એટલે ખાલી હોય. સીપ લગાડી એમાં મજૂર કામ કરે એમ? એમને હા તમારા આમ નક્કી જ હોય કે આમાં આ પ્લોટમાં જ કામ કરવું એવું કઈ નહીં ને? ગમે એ પ્લોટમાં કામ કરી શકો ને? ગમે પ્લોટમાં સમજ્યા. જ્યાં જરૂર આપડે હોય માસ્ટરો ને એના મકાદમ ને બધા જાણીતા હોય તેના પ્લોટમાં સીપ આવી તો ના પાસે કામ કરવી, એ સીપ પૂરું થઈ જાય તો પછી બીજે લાગી જાય. ભાઈબંધ દોસ્તાર બધા એકબીજા કુટુંબ વાળા કામમાં જતા હોય ને તો પછી ભરતી થાય તેમાં વ્યાજ હોય, પીએફ કપાય, રજાઓ મળે. હા તહેવાર હોય તો દિવાળી હોય તો બોનસ ને એવું મળે. હા એટલે આમ કેટલા 25-30 હજાર માણસો કામ કરતા હશે? હા બસ એટલા કામ કરે. હા એટલા તો ખરા જ ને? પછી એનો જે શિપ માંથી બધો માલ નીકળે એના અમારે ત્રાપતિ ચાલુ થાય તો નાના વેપારી હોય એ બધા અંદર થી માલ લાવીને રાખે. કોઈ ફ્રીજ ને ગાટલા, ફ્રીજ ને એસી, રહોડાના સામાન, મોટા મોટા કિચન નો બધા સામાન હોય, વોશિંગ મશીન, પંખા, લાઇટું, તમામ પ્રકારની સામાન મળે. વસ્તુ સારી હોય કા ફોરેન ની બધી? હા બધી વસ્તુ સારી હોય. અને સસ્તી થઈ જાય? હા સસ્તું મળી જાય, ક્યાંક મોંઘું હોય. રસા, રસી, કપ્પા, હા પછી લોખંડના પાઇપ ના ખાટલા ને ઘણી બધી વસ્તુ મળે. આપણે જે અરીસા છે, ફ્રીજ ને ઘણું બધું હોય એમાં. સમજ્યા? હા કિચન ની વસ્તુ હોય, આપણે ન જોઈએ એવા સામાન માં આવતા હોય. તમે અહીંયા મુલાકાત કરો, એક દી આવો. એમ તો હું આવ્યો છું પણ પછી આવશું પાછા તમે જયારે. તમારા જાણીતા હોય ને બધા વેપારી? જાણીતા હોય ને. હા તો સારું રે, થોડુંક જાણીતા હોય ને. ફર્નિચર બહુ સારું મળે. ફર્નિચર? સોફા ને એવું? હા સોફા, ખુરશીઓ, ઝૂલા. હા ડંડોપ ના ગાટલા, ફોમ ના ગાટલા, પછી પલંગો, હા મેડિકલ ના સાધનો, ઇલેક્ટ્રિક સાધનો. હા આપણું શહેર ક્યાં રહેવાનું? રાજકોટ? બાબરા. ને મારું સૌ એટલે? હા એ તમારી જ્ઞાતિ છે. બરાબર. હવે વર્તેજ છે તમારા ભાઈઓ જાજા રે? હા વર્તેજ માં રે છે. મારા મધર હતા એ તમારા ભાણેજા જ હતા. હા બરાબર. હા તો તમારા ઘણા વિડિયા જોતો હતો, હું લાવો ને સાહેબ ને ફોન કરવી. સમજ્યા? હવે આમાં તમારે ધ્યાન દેવાનું છે. હું તમારો દીકરીનો દીકરો છું. પાકું, કાંઈ વાંધો નહીં. સમજ્યા? અમે સુડાસમાં સોસાના ભાણે છીએ, પાનતાના વાળાને. એમને હા ના ના સારું સારું. બરાબર એમ છે બધું. કાંઈ આપડી ગણાતીમાં થતું હોય તો હાલશે, બીજી ગણાતી છે તો હાલશે. હા પાકું, કાંઈ વાંધો નહીં. બીજી ગણાતી છે તો 2.5 લાખ રૂપિયા મળશે. હા એ તો મળે. સાચી વાત. હા આપણે સમાજ કલ્યાણ દે ને. હા લાખ રૂપિયા નું કાક 50,000 નું કરી આવવા ને એવું કાક દે છે. લાખ રૂપિયા રોકડો ને એવું બધું. સમજ્યા? બરાબર. એવું હોય તો તમારે કહેજો. બાળ બચ્ચા ભલે હોય. હા પાકું, કાંઈ વાંધો નહીં. બરાબર. હા ભલે. ભલે રાખું. હા રાખો. થેન્ક યુ સાહેબ. ઓકે. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો. અને વિડીયો ગમ્યો હોય તો